ટીમ ઇન્ડિયાની આ જીત અસાધારણ કૌશલ્ય અને ટીમ વર્કનો પુરાવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ અસાધારણ પ્રદર્શન કરી દરેક ભારતીયમાં ખુશી અને ગર્વની લહેર ફેલાવી દીધી છે. મેચની વાત કરીએ તો ઓપનર અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રન ફટકારીને તોફાની શરૂઆત અપાવી હતી, પણ અસલી હીરો રહ્યો સંજુ સેમસન, જેણે 46 બોલમાં 89 રનની ધુઆધાર ઇનિંગ રમી ભારતને 256 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. આ ઐતિહાસિક જીત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના તમામ નેતાઓએ પણ ભારતીય ટીમની આ શાનદાર સફળતાને બિરદાવી છે. ટીમ ઇન્ડિયાના આ અસાધારણ પ્રદર્શને દરેક ભારતીયના હૃદયને આનંદથી ભરી દીધું છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.